હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? બધાની જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તમારા બધાનો પરિવાર સુખ શાંતિ રહે એવી ભગવાનની પ્રાર્થના અને સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં. તો આજે આપણે જઈએ છીએ રાખડી બાંધવાની, કે રક્ષાબંધન છે આજે અને પૂનમને સોમવાર છે. એન્ડ રાખડી બાંધવાનું મુહૂર્ત તો છે બપોર પછી 1 વાગ્યા પછી છે, પણ આપણે સાંજે પાછું આવતું રહેવાનું છે, એટલે અત્યારમાં જઈએ છીએ. તો ચાલો મળીએ આગળ આગળ શું છે. જો બધા બાંધતા હશે તો બાંધી દઈશું, સાચું મુહૂર્ત બપોર પછી જ છે. તો ચાલો. ચાલો તમને કેમ છે તબિયત પાણી? ભંડાર આવી ગયું છે. આપણે ભંડાર તીકડાથી ભંડારના ડુંગરો છે. બાજરો ખાય અમારી બેન. આવી ગયું છે અમારું ગામ, એટલે કે અમારું ઘર, અમારી વાડી, બસંદાસ બાપાની જય ભાઈનો રિયા કિલા બનજો. આજે અમારા કાકાનું ઘર છે. આ બંગલો સરસ બની ગયો. તમારે કેવિનભાઈ જો અહીં ટ્રેક્ટરમાં બેસી ગયા છે. હો ક્યારે આવ્યા તમે માસાને? કાલે જ આવ્યા તમે? તો આપણે નથી જવું ગુસ્સા. હા ના 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 ના, તબિયત સારી રહે એટલે રેડી. હા આજ તો એને કે પોરો ખાવાનું. આ છે મારો ભત્રીજો, અમને બધાને ગામમાં લઈ જશે રાખડી બાંધવા, પણ અહીંયા અંધારું આવે છે. બેનપણી જો કેટલા સમયે મળી ગઈ, કેટલા સમયે. કહી દે આવું છે. સુનિલ કેમ છે? સારું. અમારે સુનિલ આરે તો હોય જ ઇન્સ્ટાગ્રામમાં. કેમ છે? સારું. મને લેવા તો દે અમારા બેનું. જો હાલો હાલો અમારા બેનું જો. આ છે મારા ભાઈનું દવાખાનું. એને કે શું મને કહેતી હતી કે દીક્ષિત ને હર્ષિલ બે મેં તો તાર જવાય નહીં પાસે કહું એમ. ઈ કે નહીં, કે એને હું જોયું મેં જોઈને તાર ન કહેવાય હું તમને ઓળખું એમ ન જવાય કહું. સારું ન કે હા લે તો આ છે જો મારો ભાઈ, એટલે કે ચા બધા ઓળે ગોતી લેતે બધા બાંધી દે રાખડી. એ હાસુ મુહૂર્ત 1 વાગ્યાનું છે, પણ ભગવાન ને કે માની લેજો 1 વાગ્યાનું. ધારો બાંધી જ તો બધું બીજું તો નૈના બેનની વાટે રહ્યા હોત ખરું. કઈ વાંધો નહીં. હાલ અહીં લઈ હરશે દીદ માસીને ડોલે દકુભાઈ થાળી મૂકી દે. અમારે બધું ઓહો કેવું ઘર હતું ને બદલે આમ જોતું ખરી. કેમ છે અંશાબેન? સારું. અમારા મોટા બેન છે, અમારા કાકાનું ઘર છે. તો અમારા મોટા બેને સોડા મંગાવી છે, બધા સોડા પી. જો અમારી બેન બેઠા છે. અમારી બેન છે. હેલો આ બેન લીમડા સાસરે છે. આ મોટા બેન છે અમારે. આ બેનને તમે ઓળખતા દશો, વારંવાર વિડીયામાં હોય જ. નારીવાળા બેન છે. અને આ બેન છે અમારે સુરત રહેશે. હા લીમડા. ચાલો કેમ છે? જોવા મોટા ભાઈ એમ તમારા ભાઈ લેશે.
અને આ છે અમારા કાકાની મકાન. તો તમે જો આ અમારો ડેલો છે, એટલે બધા વાડી બાજુ રહે ને અમારા પહેલાંનું મકાન છે. તો ઘરે જો અહીંયા તો અહીંયા પણ જો કેવું મસ્ત છે. અમે અહીંયા ભણવા આવતા, અમારી સ્કૂલ છે પણ ઝાડવા નાટે દેખાતી નથી ને અહીંયા કેવું મસ્ત થઈ ગયું. જો અમારું ગામ છે. અહીંયા એક મારા ભાઈ રહે છે. તો મેં બસ અમારા ભાભી છે. જો ભાઈ ને ભાભી અહીંયા ભાઈને બાંધવા નથી રાખડી. અમારા ભાભી સીવે છે મસ્ત ટેલર, મસ્ત એને સીવતા આવડે છે. તો તમે જો ચાલો બધા પૈસા થોડા લેવા હોય કા. એવી રાખડી હા વળવીને મસ્ત કાજલ માટે સાડી લાવે બાંધી દો. ગોપી બેન લાવ્યા કોઈ સેપી બાંધે એટલે ભાભી રાખી છે. આ કાજલ ની ઓલી બાંધી ગોપી ભાઈ આ ના હાહુ ની હોય એમ અમાર ફોન અમાર હાહુ નો ફોન માં કિશન શરૂ કરી છે સબસ્ક્રાઇબ અમાર હાહરા વિડિયો છે રાખડી સોત દેવી નહીં ભાભી રાખડી તો કાજલ તો તારા નામ ની બાંધી દઉં. ને રાજભાઈ ને જપી બેને બાંધી દીધી છે એટલે તારી ગઈ રાખડી બંધાઈ દીધો મસ્ત. ચાલો આવી ગઈ હું તો અંદર પેંડા પેંડા કાંઈ લેવા નથી બધા તો બે ઊભી થઈ જા અમારા ભાણુભાઈ છે. જોવો તમે હે શું રમે છે? શું નામ પાડ્યું? ઓહો હા શું નામ પાડ્યું છે? આર્યન. આર્યન નામ છે. ઓહો ઓહો એમ નામ દાંત કાઢે હે હા હો લે આર્યન ને દીદી ઈસકો નાખે જો એને મોઢા વઈ છે પછી બનાવી ભાગ ના ના તેલ આવે ત્યારે ખાઈ એને એમ કે ભાગમાં નહીં ને પૈસું ખાઈ જાય પછી આમાં હું થઈ ગયો. હા ના ના આવડે સારું કે બધું આમ જાય તો મજા આવી હતી કે થોડો ખ્યાલ આવ્યો કે પછી ગામમાં ગયું હું તો જાવી હતી કે હલવાનું થઈ ગયું રાખડી રંબાવતી. તો આ રાખડી મારા ભાઈની હમણાં મારા ભાઈ આવે પછી બાંધી દઈશું. તો ચાલો કોણ બાંધી દેશે? મારા વતી તું બાંધીશ ને? હે કોણ બાંધે? તું બાંધીશ? ચલો લીધેલી પડી નહીં જાય તો કે સાહેબ આવી હાલો લાવો બાંધી દે. હું રાખડી બાંધત નો કેવતી આ બધા તાવ આવે છે પછી અંજવાળ આવે છે કે અંજવાળ બહુ અંજવાળ આવે. ચાલ હું પૈસા રેવા દે આમ જો રેવા દે ને બધા નો હોય પણ ના નહીં ના જાય બધાને પૈસા બધાને રાવી લે એક ભાઈ કોઈ કોઈ મે કહું છું કરા બીજું આવ્યું હા એ બધા આય તો પણ હાસી વાત હાસુ મુરત એક વાગ્યા પછી છે બે પેમેન્ટ બાંધી દે. મેં તો નહીં ના પેલી કે અત્યારે ઘડી વાટે દેવો તો સારું આવ્યા એ આ ટેસ્ટ ચાલ નીરજભાઈ તો બાંધવા ન હોય ને અમે છે ને પહેલેથી કાકા દાદાના જે ભાઈઓ હોય ને મારા પપ્પાની 6 ભાઈ છે તેના દીકરા બધા થઈને 14 છે. 14માં એક ગેરહાજર છે એટલે મેં બધા ભાઈઓને પહેલેથી બધા બહેનો રાખડી લાવે છે એટલે મેં બધા ભાઈઓને 14 ભાઈને એક જ સરખી રાખડી અમે બાંધીએ છીએ. બધા ભાઈઓ અલગ અલગ બેઠા હોય, કોઈક વાડીએ હોય, કોઈક ઘરે હોય, કોઈક ગામમાં હોય. તો દીવો જે આપણે દીવો પ્રગટાવીને એની આરતી પણ ઉતારવી જોઈએ. એટલે બધા અલગ અલગ ભાઈઓ હોય ને એટલે દીવો લઈ થાળી શક્ય નથી એટલે મેં ખાલી રાખડી બાંધવી, ચાંદલો કરીને ગળ્યું મોઢું કરાવી. તો આવું કંઈક અમારું રક્ષાબંધન હતું.
તો ચાલો આગળ વિડીયોમાં બના રહેજો. તો વિડીયો ગમે તો લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. પણ ગરમી બહુ થાય છે. જીયા નાગો રે. 75 लाख लगेगी. 75 लाख. મારો જેમ પૈસા નો દેવાય તો ચાલો રે. માર બાજુ અહીં બેઠા છી, છાઈ ચા જાડવાની કરે છે મારી દીકરી છે. ફોટો તો ક્યાં રાખ મોટો દવા નાખો. હું કેવું છું કે બે મેં હાથ કરીને બોલતા. જો જમીરનું શાક છે, પનીર એન્ડ સલાડ, પાપડ ને રોટલી, અને બનાવ્યું છે અમારા ભાભી. અમારા ભાભી છે બનાવ્યું છે એને, અને ચા છે, આ દહીં છે. તો ચાલો તમે બધા જમવા. આખો ખાઈ જાય ફોટો પાડું. વધારે બફારો છે કે આમ કઈ સેજ પવન જ નથી. હિના બેન બેન તને ખાવે એવું કે ને રિઝલ્ટ જોરદાર આવે છે. બાંધી દીધું મસ્ત આવશે. મારા ભાઈ કઈ ગયા? હા રહી ભાભી બધા ભાભીમાં ભાભી મોટા. તો જો તમે ચાલો. આ છે મારા કાકાની વાડી. કેમ છે બધું? જો મારા કાકાની ને મસ્ત એવો બંગલો બનાવી નાખ્યો છે. જો તમે આપણે ટેકા હતા ત્યારે બતાવ્યું હતું. હા સુરત વાળા. કેમ છે ભાઈ? સારું. સાંઈ બધા બેઠા. મારા ફઈ છે, મારા કાકી, મારા કાકા ને બધા બેઠા છે. હેલો. બોલી કેમ ના હોય? ઉપર જો એક ફોટો. ચાલ ના ના આવે છે, આવે છે ને જેની એની નામ છે ને હું આવું છું. કપાઈ જાઉં છું. આવે છે પૂરું થઈ ગયું છે. કડું કે આવે છે? આવે છે બધા આવે છે. અહીંયા જો મારા કાકાની ટમેટિયા વાવી છે. આપણે શિયાળામાં પાછું ક્યારેક આવશું ત્યારે બતાવશું. મસ્ત ટમેટા આવશે. જો તમે નજારો. આ હાગ છે, હાગ. તો આ રહ્યા શું કહેવાય, કાકડી છે, દૂધી છે. તમારા કાકા કે જાઓ તમે બધા લેવા. તમે જઈશી. જો રીંગણી પણ કવડી મોટી મોટી થઈ ગઈ છે. અને આ ફુલાવર છે. જો અત્યારે આવો થોડોક છે તડકાની હિસાબે, બાકી આ ફૂલ સ્વેપો જ છે. હા કાલ પમ દેજે. જો આ રીંગણી પણ મસ્ત એવી થઈ ગઈ. જો ફૂલ આવવા મળ્યા છે જોરદાર. અને રીંગણા પણ મસ્ત મસ્ત આવશે. જુઓ તમે. તમારા કાકા પણ મહેનત પણ એમ કરે હો, જોરદાર મહેનત એની. આખા એડમાં શાકભાજી મારા કાકાને એનું વખાણાય. જેપી નામે ઓળખે આખા એડમાં. મારા કાકાની વાડીનું શાકભાજી છે ને, હિમાલયા મોલમાં ને એમાં બધે વેસવાવાળા લઈ જાય છે. A1 હોય. તમારે એડમાં આટો મારવો હોય તો મારી લેવાનો. જેપી તરીકે મારા કાકાને ઓળખે છે અહીંયા. જેપી ચૌહાણ. ને આપણે જો આવી ગયા મારા કાકાની વાડીએ. તો બગીચામાં જો મસ્ત એવા ગુવાર છે, છોળી છે, એવું બધું છે. તો ચાલો આગળ આગળ આપણે જોઈ. જે સિઝન વગરનું જે પકાવવું એમાં મહેનત બહુ લાગે. એટલે મારા કાકા મહેનત જોરદાર કરે.
હા તડકોય બહુ છે અને આપણે દૂધી ને એમ કહેશે કે આર્યાને લેવા આવ્યા છે. તો જુઓ તમે આર્યાના વેલા છે તો જોઈએ આપણને મળે છે. જો અમારા કાકાનો દીકરો છે, અમારો ભાઈ છે. અને અહીંયા આવી રીતના આ વેલાને પાણી માગી લે હો પીજા, પાણી જરૂર છે. હા જો અમારે ફોઈ છે, અમારી બેન છે વીણે શાકભાજી. દૂધી નારિયા છે તો કે પાણીયાને પાણી ચોટું લેતા જાઓ, અમારા કાકા એમ કીધું. તમે આવ્યા લેવા અહીંયા. આર્યા છે, દૂધી છે. ચાલો બહુ મસ્ત એવું છે ને મસ્ત. આમ કેમ તોડવાનું છે? જો આર્યું મળી ગયું મસ્ત એવું દેખાતું છે તમને. અહીં જો બેન વીણે હાલ. તો અહીંયા જો અમારે ભાણિયાને ભાણિયું મળ્યા નાવા. જો અમારે જો પગાવ સુરતવાળા મહેમાન કેટલું મસ્ત પાણી આવે છે. તો એ મહેમાન તમારે નથી નાવું? હે તારી દીકો હે જોઈ લે. હા ભાણિયા ભાણિયું મજા આવી ગઈ. એટલે આમાં બેટરી ખતો છો કેવો બેઠક રૂમમાં કાકા પંખો ફિટ કરે છે. ના હોલ તમે જુઓ જોરદાર. એક આ રૂમ છે, એ રસોડું થાય છે ને, રસોડું છે કે પછી એક આ રૂમ છે. જો મસ્ત એવો મોટા મોટા રૂમ બનાવ્યા છે. એક આ રૂમ છે જો હજી હમણાં જ બનાવ્યા છે. એટલે હજી બી વાટા પ્લાસ્ટર લાગી એવું બધું બાકી. બહુ મસ્ત થઈ ગયો જેનથી કામ. પ્લાન બહુ સરસ છે પાછું. તો હવા ઉજસ હે હા પણ પ્લાન બહુ મસ્ત છે, જોરદાર. ને લોકેશન જુઓ તમે, અહીંયા મોટો જબર વોજ છે તમે. અને મકાનનો પ્લાન મસ્ત છે. આ છે મારા નાના કાકા છે ને એનું મકાન છે. અને આ ભાઈ અમારે એક બાકી હતા બે. તો અહીંયા અમે આવ્યા છીએ રાખડી બાંધવા. અમારા બેનું હાલ્યા આવે છે તો જુઓ. હા તો અમારા ઋતિકભાઈ અહીંયા હિચકે છે. જુઓ એક અમારા ઋતિક છે. કેમ છે બધાને એમ જો બહુ સારું. તો આ જો અમારા કાકાને ઘરે અમે પોગી ગયા છીએ. જમો કાકા બેઠા પણ ફોટો છે ને અમારા કાકી છે. હવાના ભેટેલા છે. તો ઘૂસાઈ ગયા. આવ નવરો નવરો ને એક દી કઈ રવિવાર ઘરે હતા. મારા સાસુમાને એને કપડાં બે રાખ્યા, એક જોડી એને દાદાને રાખ્યા ને મેં માડીના રાખ્યા. નૈના બેન નહીં જોઈએ માડીને પાપાના ભેડિયા તેમ બધા જોઈ લે પણ ઓલું તારું નથી આવડતું. ઈ નો કરી લે ગોપિયા બાજ જોઈ પણ અંગૂઠો એક જ આવડે, ઓલું નથી આવડતું. મને એક એ રોતી હાલ ચાલ. શરૂ છે હવે શું કરવાનું? હા એટલે સેવ કરી દઉં પછી મારા કાકાની વાડી છે તો ત્યાં સ્લેબ આવી રીતના બની ગયો છે. અને જુઓ તમે નજારો જોઈ શકો છો. અને મઢી છે અમારે બજરંગદાસ બાપાની અહીંયા. તો જોરદાર લોકેશન છે. જુઓ તમે કંઈ ઘટે નહીં. બહુ મસ્ત એવો નજારો છે. જો તમે આ રીતના દાદરા છે અને પ્લાન બહુ મસ્ત. તો અહીંયા જો મારા બાપુજી ને આ ત્રણે જમાઈને બધા બેઠા છે અહીંયા વડલા નીચે. વાતું ચીતું કરે છે ને બધાને ખૂબ મજા આવી. રક્ષાબંધન આવું કંઈક હતું મારું. તો ચાલો બીજું તો નવું કંઈ નહીં. તમારું રક્ષાબંધન કેવું રહ્યું તમે